હાલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અને અમે પણ બધા મજામાં છીએ. તો વાગ્યા છે 8:15, 8:20 અને બેક ટુ માય ચેનલ બ્લોગ ચાલુ થાય છે 8:15 વાગે અને મસ્ત મજાના માતાજીના દિયાબત્તી પણ ઉમેશ પપ્પા કરે છે અને સરસ મજાની સવાર સાથે મસ્ત મજાનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે. તો સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં. તો બસ નાહી ધોઈ લીધું છે, ચા પાણી પી લીધા છે અને નાસ્તો હજી બાકી છે. તો બસ હવે આગળ ભાખરી કરું છું ગરમ અને નાસ્તો કરવા બેસી જાય. કામ ઓલરેડી બધું થઈ ગયું છે અને હવે મસ્ત મજાની ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે. અહીં તો તોય ઓછી લાગે છે, મમ્મીને ખુલ્લું રહ્યું ને એટલે બહુ લાગે. તો બસ હવે હું મારી ભાખરી કરવા બેસું છું, પછી પાછો આગળનો બ્લોગ સ્ટાર્ટ કરું, વધારું. તો જોડાયેલા રહેજો મારી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય. અને હા ગાઈસ, એક કમેન્ટ મસ્ત આવી હતી. કાલ તો મેં બ્લોગ નહોતો મૂક્યો, પરમદીના બ્લોગમાં પૌભાઈ દેસાઈ, તો સરસ મજાની એને કમેન્ટ લખી હતી. તો થેન્ક યુ સો મચ. તમારો સપોર્ટ બસ તો આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો અને સરસ મજાની કમેન્ટ લખતા રહેજો. બસ તમારા લોકોના આશીર્વાદથી અને સપોર્ટથી તો અમે આગળ આવીએ છીએ. અને બસ એમણે લખ્યું હતું કે હું તમારી હેલ્પ કરીશ સબસ્ક્રાઈબર વધારવામાં અને તમે ખૂબ આગળ વધો એવા આશીર્વાદ દે. તો બસ આવી જ રીતે તમારા આશીર્વાદ અને સપોર્ટ કાયમ રાખજો. થેન્ક યુ સો મચ. અને નીતાબેન, તમે તે સરસ મજાની કમેન્ટ કરી, તો તમને થેન્ક યુ સો મચ. બસ હવે મારી ભાખરી સ્ટાર્ટ કરું છું. ત્યાં સુધી પછી પાછા આપણે નાસ્તા મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. ઉમેશ પપ્પા, જય સ્વામિનારાયણ. મજામાં ને? દાઢ દુખે છે? ખવાય છે તો ખરા ને? દવા લેવી છે? ઠીક. ચા નાસ્તો કરી લીધા? આગળ ભાખરી કરું છું, કરવાસ ને? હાય વાલા વડીલ, ગુડ મોર્નિંગ. વેરી મસ્ત મજાની ગુલાબી ગુલાબી સવાર સાથે તમને બધાને જય સ્વામિનારાયણ. હાય ફ્રેન્ડ્સ, તો સામે મસ્ત મજાના ભાઈ બહેન રમે છે. કેવા બેઠા છે, ક્યુટ સા. ફ્રેન્ડ્સ, ક્યારેક તો ઉડતા પક્ષીને જોઈને એવા વિચાર આવે, જ્યારે મન દુઃખી હોય, ઉદાસ હોય, ત્યારે એ વિચાર આવે કે પક્ષીઓ, મને પણ તમારી સાથે લઈ જાઓ. મારે ઉડવું છે, મારે દુનિયાના બધા દુઃખ ભૂલી જવા છે, ખુલ્લા આકાશમાં શ્વાસ લેવો છે, ઉડવું છે, મારે જીવવું છે, આગળ વધવું છે. પણ ઘણાય પક્ષી આપણી જેમ જ હોય છે ને બિચારા, પિંજરામાં પૂરાયેલા. આપણે એમ નથી, સંસાર રૂપી પિંજરામાં પૂરાયેલા છીએ ને, ક્યારે બહાર આવી શકે નથી, ઉડી શકતા નથી, બહાર આવી શકતા. મોહ માયામાં પિંજરા રૂપી પૂરાયેલા રહી, નો બહાર આવી શકે કે ન ઉડી શકી, બસ પિંજરામાં. સંસાર એક પિંજરું જ છે ને ફ્રેન્ડ્સ. તો બસ આવું જ છે. પણ તોય ક્યારેક દુઃખમાં હોય, ઉદાસ હોય મન, ત્યારે આવા વિચાર આવે કે મારે આવા ખુલ્લા આકાશમાં જીવવું છે. કાંઈ જીવનમાં માણસ જે ઈચ્છે છે ક્યાં થાય છે, કાંઈ થતું નથી. આવું છે ફ્રેન્ડ્સ બધું. તો થયું, ચાલો હવે આપણે આપણું કામ જે છે એ કરીએ, દુનિયાને બધાય દુઃખ એક પર મૂકીને. સામે જ બેઠું છે ને ફ્રેન્ડ્સ કબૂતર, કેવું બેઠું છે, કાંઈ દુઃખ છે, કાંઈ ઉપાધિ છે, એને મસ્ત બેઠું છે ને આગળ ખુલ્લા આકાશમાં ઉડી જશે. તો થાય છે ને આને જોઈને એમ કે મારે ઉડવું છે તારી સાથે ખુલ્લા આકાશમાં. ઉડતા પક્ષી સાથે મનની વેદના, મનની વાત કરી રહી છું. બધાને આવું સુખ ક્યાં હોય છે ફ્રેન્ડ્સ? ક્યારેક ક્યારેક આ પક્ષીને દુઃખ હોય છે ને બિચારા, કાંઈ બોલી શકે નહીં, વાગ્યું હોય તોય કોઈને કંઈ પીડામાં હોય, એ ઉડી ગયું. હાલો ગાઈસ, તો વાગ્યા 12:30 અને રસોઈમાં તો એમ છે કે બટેટાનું શાક કોરું કરવું છે, કારણ કે શાક ખાઈ ખાઈને કંટાળો, કાંઈ ભાવતું નથી. હવે જેમ જેમ શિયાળો આગળ વધશે ને ત્યારે મસ્ત શાકભાજીઓ છે, વટાણા છે, ઓળો છે. તો અત્યારે શાક કરવું છે બટેટાનું કોરું, આદુ મરચાં લસણ ને એવું નાખીને, આખું જીરું અને દાણા નાખીને. તો બસ કોરું બટેટાનું શાક ને રોટલીને એવું કરવું છે. તો મૂક્યા છે બટેટા બાફવા, ચાલો. અને અહીંયા કપડામાં તો એમ છે કે ખાલી ઓશિકાના કવર જ મેં ધોયા, એ જ હતા.
સુકાઈ ગયા છે મારી ઓઢણી વચ્ચે, પણ ઓઢણીનો કલર બહુ ગયો, મરૂન કલર બહુ જાય છે. તો બસ ચાલો બટેટા મૂક્યા ચડવા, ફ્રાટ રસોઈ કરી લઈએ. ફ્રેન્ડ્સ અહીંયા બટેટા મૂક્યા છે બાફવા, અને આદુ મરચાં લસણ, અહીંયા લસણ મરચું ખાંડી લીધું છે, અને એ લઈને પછી આ ફટાફટ ધોઈ અને ખાંડી નાખું. ગાઈસ તો વાગ્યા છે 2:30 અને રસોઈ તૈયાર છે. બટેટાનું કોરું શાક છે મસ્ત મજાનું, અહીંયા ભરેલા મરચાં છે, રોટલી છે, હળદર છે અને કાંદા છે ને છાશ ફ્રીજમાં છે. તો ચાલો તમે બધા પણ ફટાફટ જમવા. અને મારી દડા જેવી ભાખરી તૈયાર છે, ફૂલીને દડા જેવી મસ્ત થઈ છે. ગેસ હવે બંધ કરી દઉં. કેવી મસ્ત થઈ છે ફુગ્ગા જેવી. હાય ગાઈસ, તો વાગ્યા છે 8:30 અને ભાખરી થઈ ગઈ છે. સેવ ટમેટાનું શાક કરવું છે, પણ જમાને હજી વાર છે થોડીક, એટલે પછી કરવું છે 5-10 મિનિટ રહીને. તો બસ આપણે મળ્યા હતા બપોરે જમવા ટાઈમે, પછી કંઈ બ્લોગ કન્ટિન્યુ થયો નથી, કારણ કે મારા હાર કરતી હતી તો થોડોક જ હવે માલ રહેશે. તો મેં કીધું આ લોકોને જવાનો ટાઈમ થાય માલ દેવાની સાઈડ, તો મારા હાર કમ્પ્લીટ થોડાક થઈ ગયા તો દઈ દેવા થાય ને, અને જે કાંઈ માલ ઘટે તો એ લઈ લેવા થાય. અને હાથ જો પીળા હળદર સુધારી એટલે કેવા પીળા થઈ જાય. તો બસ તે પછી બપોર પછી હવે બ્લોગ એન્ડિંગ કરું છું, પૂરો કરું છું. તો હા ને હા, બપોરે થોડુંક મૂડલેસ થતી હું. ક્યાંક એવું થઈ જાય કે આપણને મૂડ ન હોય, ટેન્શનમાં હોય, કાંઈક ઉપાધિ થોડીક હોય, તો મારે તો એમ જ છે કે મન ચગડોળે ચડી જાય, વિચારોના ઝાડવે ડાળે બેસી જાય, અને નતના વિચાર આવ્યા રાખે. તો મને બસ ઓલા પક્ષી ઉડાતા મને એમ થયું કે તારી સાથે હું એ ઉડું. ક્યારેક ઘણી વખત મને એવું થઈ જાય, એટલે વિચારે મન ચડી જાય. તો પણ ફ્રેન્ડ્સ, આપણી કરતાં તો પક્ષીઓને વધારે ઓલું હોય. આપણે તો હજી કાંઈ મજા ન હોય તો કોઈને કહીએ દવાખાને જે, પણ ઓલા બિચારા પક્ષી, એને કાંઈ પણ થયું તો થોડી આપણી સાથે વાતો કરી શકો કે મને આ થયું. તો બસ એવું છે, આપણી કરતાં પક્ષીઓને ઓલું છે બિચારાઓને, આપણે તો હજી બોલી શકીએ. તો બસ તોય ક્યારેક એમ થાય કે આ પક્ષીઓને બિચારાને કેવું સારું મસ્ત ખુલ્લા આકાશમાં ઉડું. તો એ આકાશમાં ઉડે અને આપણે ઉડીએ ધરતી પર. જેને મહેનત કરી છે, આગળ વધવું છે, એને શું આકાશ ને શું ધરતી, આગળ વધવું જ છે તો પછી વધી જ જાય અને મહેનત કરતા જાય. અને તમારો સપોર્ટ જ્યાં હોય ત્યાં તો શું કેવું, કાંઈ ખામી જ નહીં, કાંઈ ઘટે જ નહીં. તો બસ મહેનત કરતા રહેશું અને આગળ વધતા રહીશું, અને દુઃખ ઉપાધિ ટેન્શન બધા એક કોર ચાલ્યા રાખે. એવું તો મસ્ત એન્જોય લાઈફ છે. ક્યારેક સુખ ક્યારેક દુઃખ બધાને આવતા હોય. તો બસ એમાંથી આગળ નીકળવાનું છે અને આગળ વધવાનું છે. અને હવે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી બાય, જય સ્વામિનારાયણ.